મિત્રો મારે વાત કરવી છે કે કેવા પ્રખર રાષ્ટ્રપ્રેમી સંત કે જેણે સદાય દેશના હિત માટે હંમેશા તત્પર રહ્યા છે અને આખા વિશ્વની અંદર જેણે ડંકો વગાડ્યો છે એવા પ્રેરણાદાયી મહાપુરુષ એવા બાપા સીતારામ કે જેણે જ્યારે પણ દેશ સંકટની અંદર આવ્યો ત્યારે હંમેશા આગળ રહ્યા. 1962માં ભારત અને ચીન યુદ્ધની અંદર ભારત જ્યારે આર્થિક સંકળામણ અનુભવે છે ત્યારે આ વાત પૂજ્ય બાપુને માલુમ પડે છે. ત્યારે બાપા સીતારામ છે પોતાના આશ્રમની બધી જ વસ્તુઓ છે એની હરાજી કરે છે અને અંતે તો એની બંડીની પણ હરાજી કરી દે છે અને એની આર્થિક બને તેટલી મદદ કલેક્ટર દ્વારા આપણી ભારતીય સેનાને મોકલી અને આ જ વારસો અત્યાર સુધી એ આશ્રમે રાષ્ટ્ર સેવાનો વારસો જાળવી રાખ્યો છે. અને 1999ની અંદર પણ જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે પણ 11 લાખ રૂપિયાનું દાન આ આશ્રમમાંથી મળ્યું હતું. તો રાષ્ટ્રપ્રેમી સંતને હજારો વાર નમસ્કાર. જય હિન્દ, જય ભારત.